વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। માંગરોળ માંડવી નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। ભાતકોલથી કોથવા જતા રસ્તા પર પાણી ભરાયા। માંડવીના તડકેશ્વર પાસે પણ પાણી ભરાયા છે। તો તડકેશ્વર પાસે આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વાહન ચાલકો આ ભરાયેલા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે, તો કેટલાક લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડ્યા હતા। આ જળબંબાકારની સ્થિતિ છે તે વરસાદ બાદ અહીંયા જોવા મળી રહી છે। માંગરોળ માંડવી નેશનલ હાઈવેના દ્રશ્યો કે જ્યાં આ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તડકેશ્વર પાસે પાણી ભરાવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। નેશનલ હાઈવે પરના દ્રશ્યો કે જ્યાં નેશનલ હાઈવે માંગરોળ માંડવી નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। મોટા મોટા વાહનો અહીંયાથી પસાર થાય છે, જ્યારે કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હોવાના દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। અવિરત અને ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। માંગરોળ તાલુકાના સિમોદરા ગામે પાણી ભરાયું છે। કેમ નદીમાં પૂર આવતા ટોકરી ખાડીમાં પણ પાણીની આવક વધી છે। ટોકરી ખાડીના પાણી સિમોદરા ગામમાં ફરી વળ્યા છે। ગામનું પંચાયત ફળિયું, બામણ ફળિયું અને મહાવંશી વિસ્તારમાં પાણી ભરાયું છે। સિમોદરા ગામમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે। એનડીઆરએફ અને ફાયરની ટીમે ગરમાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે। પાણીમાં ફસાયેલા કુલ 15 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। માંગરોળના મામલતદારે પણ ગામની મુલાકાત લીધી। કીમ નદીના જળસ્તરમાં વધારો થતા 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ગામમાં એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે અને 15 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે વીટીવીની ટીમ સિમોદરા ગામ ખાતે પહોંચી છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સિમોદરા ગામે કેમ નદીના જળસ્તરમાં ભારે વધારો થતા જ જે ખાડી કિનારે આવેલા ઘરો છે તેમને રેસ્ક્યુ કરવાની હાલ ફરજ પડી છે। એસડીઆરએફની ટીમ સિમોદરા ગામ ખાતે પહોંચી છે અને જે લોકો ફસાયા છે તેની રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક આગેવાન છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ અને શું પરિસ્થિતિ છે હાલ ગામની? સિમોદરા ગામ, મારું નામ મુકુંદભાઈ હરિભાઈ પટેલ। અહીંયા લગભગ 20 થી 25 ઘર એવા છે કે જ્યાં પાણી આવી ગયું છે। હવે એ લોકોને નીકળવા માટે જે રસ્તો હોય છે એકદમ ડાઉન છે, એટલે કરવા માટે આવ્યા છે એ લોકો કરે છે। કેટલા લોકો ફસાયા છે? આશરે 30-40 જણા, 30 થી 40 જણા ખરા। જો ચોક્કસથી કે એસડીઆરએફની ટીમ અહીં પહોંચી ચૂકી છે। હું કેમેરામેનને કહીશ કે જે એસડીઆરએફની જવાનો છે તેઓ દ્વારા બોટ લઈને જે લોકો ફસાયેલા છે 15 થી 20 ઘરોના જે લોકો ફસાયેલા છે 30 થી 40 જણ જે ફસાયા છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને કીમ ખાડીના જળસ્તરમાં વધારો થતા ચિંતાનો વિષય છે। માંગરોળ મામલતદાર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવા માટે વોટ્સઅપ મેસેજ જાહેર કરવામાં આવે છે, ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે કે જે પણ લોકો હોય કામ સિવાય તેઓ ઘરની બહાર ન નીકળે અને જે ઓવરટેપિંગ રોડ પર પાણી વહેતું હોય ત્યાંથી પણ રોડ પસાર ન કરવા માટે મામલતદાર દ્વારા પર પણ હાલ સૂચના આપવામાં આવી છે અને લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સિમોદરા, સુરત।